શાંતિ કરણ જગભર મારી ઘડણ ઘણા ભવઘા એથી નમું હું તને નારાયણી માતા વિશ્વરૂપ વૈરા લોકાભિરામ મરણ રંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે मनोजव मारुततुल्य वेगम जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथ मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वराय गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ए नमामि शमीशान निर्वाण रूपम विभु व्यापकम ब्रह्म वेद स्वरूपम ए निजम निर्गुणम निर्विकल्पम निरीहम चिदाकाशमाकाशवासं भजेऽहं निराकार मोकार मूलं तुरीयं गिरा ज्ञान गोतीतमीशं गिरीशं एकरालं महाकाल कालं कृपालं गुणागार संसार पारं नतोऽहम् चलद कुंडलम भ्रूसुनेत्रम विशालम प्रसन्नाननम नीलकंठम दयालम ए मृगाधीश चर्मांबरम मूंडमालम प्रियम शंकरम सर्व नाथम भजामि प्रियम शंकरम सर्व नाथम भजामि प्रियम शंकरम सर्वनाथ। समरवाजो जुगो दिवस उगे दादवा जगत मां तो आखु जगत जात
કહીને બોલે સાધુ બાપ કહીને બોલે સાધુ લાખ જનેતા ડોલે સાધુ બાપ કહીને બોલે સાધુ ગગન માર્ગી ગાણ સાધુ નિર્મળ જ્ઞાનું નાણું આ તતની શંકા મગમત પંકા ધમ ધમ ધમકા ઘુઘરું કા ઢોલું કા ઢમકા ગૌવત ધમકા ડમ ડમ ડમકા ડમ સાધુ બ્રહ્મા મુખ બિરદાયો સાધુ ગીતા માય ગવાયો સાધુ પરમાર્થનો પાયો દેવા દાતારા જુજારા ચારા વેદંગ અવતારા ગણ દશા ધરા હરા ગ્યારા રવિ બારા ચારા ધામ જતિયા સતિયા સારા સુરાપુરા રિસેસરા પીલા પૈગંબર સાધકા પ્રા નવે નાથા નવે ગ્રહ 999 નદી નખતરા નવે હિ લાખા બાકા નવે નીંદ પર્વતા આઠ ગોળા વસુકાઠ વંદાબા સાત કાઠ તીર્થ સમેત સાત સિદ્ધિ કરમુંડ કટાંકર ઢાક ખટાંકર મુંડ મટાંકર ભય બીના મંથર ગતિ મંકર ભુજબલ મંકર ચરણ કટાંકર ગણગીરા નીલકંઠ નટાંકર લચક લટાંકર જટા જટાંકર જટા જટાંકર જણનાટી નમઃ શિવ શંકર ડાક ડણકર ધોમ ધણકર ધણનાટી સાધુ પરમ તત્વ પર ઠંડો સાધુ મોટા ઘરનો બંધો સાધુ મોટા ઘરનો બંધો સાધુ જન્મ્યો નથી કે જાયો સાધુ નિજ ઈચ્છાએ આયો સાધુ ઈશ્વર એક કહાય સાધુ પાર્થ દાસ ગુણ ગાયો 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 સાધુ પાર્થ દાસ પ્રૌઢ સિંધુ પરે જુગતી પશ્ચિમે મધ્યમાં એશિયાની ગટારી હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષ્ણ જાણે કટારી પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચરતા ને જેની ગરજતી જલનિધિ જ્ઞાન સરણી એવી ભારતી ભૌમની વંદુ તનિયાવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી જ્યાં ડુંગરે ડુંગરે હાવજો ડણકતા થડકતા પડ ગમે ગીર પહાડો અશ્વોના ડાબલે ફફડતા દુશ્મનો ઉછળતા શિખરે જળ પ્રવાહો આમ 18 ભારની ઓઢણી ઓઢીને પ્રભુને જાણે વસુધા હોય પરણી સદાય કચ્છ સૌરાષ્ટ્રથી શોભતી મારી ધન્ય હો ધન્ય ગુર્જર ધરણી એવી ગુજરાતની સૌરાષ્ટ્રની આ પાવન ભૂમિ ભંડુરી ગામને આંગણે આપણે ત્યાં એવું કહેવાય છે અને મને એમ છે કે આ પૃથ્વીનું એક નામ મર્ત્યલોક છે અને એમાંય સાધુ શબ્દ અને ઈ શબ્દ ઉપર સમાધિ અને એના માટે આ હરિયાણી પરિવારે સમાધિ ઉત્સવ એવો શબ્દ પ્રયોગ કર્યો સાહેબ. અને સાધુની સમાધિનો તો બાપ ઉત્સવ જ હોય, કારણ કે સમાધિના પ્રતાપે સમાધિના આશીષથી
સમાધિની કૃપા, સમાધિની અમી દ્રષ્ટિથી આજે ભંડુરી હરિયાણી પરિવારના આંગણે પૂજ્ય માતુશ્રી જયામા અને પૂજ્ય ભીખારામ બાપુની સમાધિ ઉત્સવના દિવસે પણ સાહેબ, જેના માટે હું કપિલભાઈ કાંઈ પણ શરૂઆત કરું એ પહેલાં એ વાત કરું કે પૂજ્ય બાપુની પાલિતાણા કથા શરૂ થતી હોય અને પૂજ્ય બાપુની હાજરી હોય દિવસે ધર્મસભામાં આપણને રૂડા આશીષ આપે એટલું નહીં, બાપુ ભીખારામ બાપુ વિશે એટલી બધી એમણે વાત કરી. કેવલ ને આ બધું આયોજન જોઈએ છે ત્યારે કપિલ બાપુ એવું જ લાગે છે કે આ ભીખારામ બાપુનું ભજન આજે દેખાય છે. એટલે હરિયાણી પરિવારના આ સમાધિ ઉત્સવમાં સર્વે સમાધિને વંદન કરીને પૂજ્ય બાપુની દિવસે કરુણામયી ઉપસ્થિતિ રહી એમના ચરણોમાં પણ અહીંથી કોટી કોટી વંદન કરીને આજે આ હરિયાણી પરિવારના આંગણે બધા જ પધાર્યા છે. ત્યારે આ મંચના માધ્યમથી સૌ પ્રથમ પધારેલા પ્રત્યેકને સમગ્ર હરિયાણી પરિવાર વતી અહીં મંચના માધ્યમથી પધારેલા કોઈનો નામોલ્લેખ થાય ન થાય પણ સાધુના આંગણે સાધુના આ સમાધિ ઉત્સવમાં બધા પધાર્યા છો ત્યારે હરિયાણી પરિવાર વતી અહીંયા હું સાદર નોંધ લઉં છું. કલા સાથે, સાહિત્ય સાથે અને ગુજરાતની લોક સંસ્કૃતિ સાથે આમ તો દરેક સાધુ જોડાયા હોય, એમાંય આ પરિવાર એટલે બધા જ કલાકારો પણ આજે આ સમાધિ ઉત્સવમાં પોતાનો વાણીનો લાભ આપવા માટે અને એમાંય વિશેષ આ પરિવારનો બધા જ સાથે સંબંધ છે. બધા જ કલાકારો પધાર્યા છે. અહીંયા મંચ ઉપર સાધુ સમાજનું ગૌરવ, અમારા સંતવાણી જગતનું ગૌરવ દીપક બાપુ હરિયાણી ઉપસ્થિત છે, એમને તાળીઓના ગડગડાટથી વધાવીએ. સાગર બાપુ મેસવાણીયા, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. ભાઈ શ્રી જયદીપભાઈ સોની કેવું સુંદર રીતે સંતવાણી ગાતા હોય તો આપણને એમ લાગે કે ભજન જાણે ઉતરી રહ્યું છે. એવા જયદીપભાઈ, એમને પણ તાળીઓના ગડગડાટથી વધાવીએ. આપણી વચ્ચે ભાઈ અમિતભાઈ ક્યાડાની ઉપસ્થિતિ છે. પૂનમબેન ગોંડલિયા પણ દિવસે હાજર અને અમારે સત્ય પ્રેમ ને કરુણાના ત્રણ ભુવન ત્રિભુવન છે એવી અદ્ભુત રચનાઓ અને જેમની વિદ્વતાની સાથે સાથે એની રચનાઓ વાંચીએ પ્રણવભાઈની તો આપણને વિદ્વતા તો દેખાય, એ તો બધા કવિઓમાં દેખાતી હોય, પણ પ્રણવભાઈ આપની કવિતામાં કૃપા પણ હારે દેખાતી હોય એવા પ્રણવભાઈની પણ ઉપસ્થિતિ છે. મેં કીધું એમ બધા જ ને અહીંયા આ મંચના માધ્યમથી ખૂબ હૃદયથી આવકાર સાથે બધા જ કલાકારો, હજી સુર સમ્રાટ, ધી લેજન્ડ, ગુજરાતી લોક સંગીતનું ગૌરવ કીર્તિદાનભાઈ તેમજ મુરબ્બી શ્રી માયાભાઈ આહિર, સમર્થ લોક સાહિત્યકાર, દેશ દુનિયામાં આપણને સૌને ગૌરવાન્વિત કર્યા મુરબ્બી માયાભાઈ, સાગરદાનભાઈ ગઢવી, રાજ ગઢવી, આ બધા જ કલાકારો ઉપસ્થિત થવાના છે, થઈ રહ્યા છે. અને આ મારા સમગ્ર જીતુભાઈ, બંને જીતુભાઈ અને આ મોકરિયાભાઈ, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી સર્વે સાજિંદા મિત્રોને આપણે વધાવીએ. સુંદર મજાનો અમારો અવાજ શ્રી રામ કૃપા સાઉન્ડ અમારે જયંતિ બાપુ ગોંડલિયા તો આ પરિવાર સાથે પારિવારિક સ્નેહના તાતણે આવ્યા છે, એમને પણ તાળી